હેલો ફ્રેન્ડ્સ, જય સિયારામ બધાને સ્વાગત છે ફરી એક મસ્ત મજાના નવા વ્લોગમાં। અને વ્લોગ આપણે વાડીમાં આવીને ચાલુ કર્યો છે અને કેમ કે પાણી વાળવાનો વારો આપણે આવી ગયો છે। પેલું પાન ચાલુ છે તો આપણું પેલું પાન છે ને ડુંગળી જો આપણી આવી થઈ ગઈ છે મોટી। તો ફ્રેન્ડ્સ આપણે વાડીમાં વાવેલું હતું ડુંગળી તો બતાવી દીધી છે અને બીજું જે રસકો ને એવું હતું એ બતાવી દઉં તમને। તો ફ્રેન્ડ્સ આપણે જમી લીધું છે, જમીન અને આપણે પાછું સિંગહારી કરવાનું કામ લઈ લીધું હતું અને મમ્મી શ્રી ગણેશે કરી દીધા ઠેલી ભરવાની કે ધૂની પડી હી કા મમ્મી ભારત નહોતો આવતો એમ કહેતા અમારા શોભાબેન છે ને થોડોક બ્રેક લઈ લીધો હો વસાડે ઊંઘમાં। કાલ બહુ કામ કર્યું ને તી બેન ને એમ કે આજ હું થોડોક આરામ કરી આવું। હા તે બધું દળનું કરવામાં ટાઈમ હોય માન કા મમ્મી એક તો બે થી ભરીને હા બધી અમે વીણી હા એ તો રે આપ દેખાડ તગારું જોતો અહીંયા તમારે લાખ ભરવાનો ટાઈમ નહીં કા મમ્મી જા કોથલા એટલા ભર્યા ને ભરવાના છે બધા પછી બીજું કામ આમ કામ પૂરું કરો ને તો બીજું કામ દો બે કાંઈ વાંધો નહીં મમ્મી એકે કામ તમને દેવું નહીં તમારે નાવાનું ધોવાનું ખાવાનું ને એવું કરી દો બસ તમને આવું કામ કરો ને તમને કોણ પેલા ફરે હાલ મારે દળનું કરવું પડે હવે દળનું કાંઈ કરવાનું એક અધૂરી નો રહે અધૂરી લેવા ન દેવાય હો પણ પૂરી ખાવા લેવાઈ ગઈ જાનકીની લેવાઈ ગઈ પછી મમ્મીની બેનની લેવાઈ ગઈ એલા હા માંડવીનું કામ પતી જાય ને તો અમારે બીજું કામ લેવા થાય। અમારે શોભાબેન બાંધે છે હવે મોઢિયા સીવવી નથી હે વિંધા પડી રહી કા થોડાક દિવસ બંધાઈ જાય મોઢિયા અમુકમાં ન બંધાય કાઢ લેવાનું બસ તો ઓલા પર ઘટશે હાલો હવે ભૂખ લાગી હો હા હો બેન ખમો ઘડી શાંતિ રાખો કામ કરતા હોય એના વિશે બોલવાનું નહીં બોલવું તો પડે હા ભલે રોટી આપણે જઈએ છીએ મમ્મી હાટું ફરાળ લેવા માટે। બપોરનો ટાઈમ થઈ ગયો છે 1-2 જેવો ટાઈમ થઈ ગયો છે પણ અમે થોડુંક કામમાં હતા એટલે ટાઈમે નહોતો મળ્યો અને કામ ફટાફટ લઈ લઈએ એટલે પછી પૂરું થાય। તો હવે આપણે મમ્મી હાટું થોડુંક ફરાળ લઈ આવીએ દુકાનેથી। ફરાળ લઈને આવ્યા પણ ફરાળવાળા નવરા નો ચાલે સરસ મજાનું સવાર થઈ ગયું છે અને સવારનું કામ કરવામાં આપણને ટાઈમ નહોતો મળ્યો વ્લોગ શૂટ નથી કર્યો। કાલનો વ્લોગ આપણે અધૂરો મૂકી દીધો હતો અને એ વ્લોગ આપણે આજે પૂરો કરવાનો છે કેમ કે કાલનો અને આજનો બંને વ્લોગ ભેળો આવશે। મમ્મીની જાય છે બહાર કામ કરવા માટે થોડાક ટાઈમ કપાસવીના માટે આપણે જોઈએ કે મમ્મીને બધા શું કરે છે હવે તો હાલો નીકળો હવે હા જલ્દી જાઓ શોભાબેન નીકળો
હું આમ બેઠી ગયા લેવા થોડુંક બે આહુડા પાડ લે આહુડા કોણ પાડે કપામાં જતા હોય ને આહુડા ન પાડે એમ તો કઈ કામ કરવા જાય આહુડા પાડીએ પૈસા લેવા જાય આશા બેન હવે ભાઈ હવે તૈયાર નથી થવું ભાઈ હવે આમાં હું તાર થાવ કપા વેડવા દઈએ પણ આ તો ખાલી મત જેવું તો ગંદી હાલો જેવું તેવું થઈ ગયું હાલો શોભાબેન નું પર્સ લઈ લો ફોન કયું ટેબ્લેટ લીધું ચાર્જર એ પછી હું છે ને કાંટો મારવા આવે ને તેથી કંઈક સારું સેટિંગ કરતા આવીશ હા તો અમે વિયાશું તાર આટો મારવા અને બધું આમાં ભરી લીધું છે અને હવે મમ્મીની બેઠી જશે આગળ હાલો ને હવે તમારે વાટે ઉભા છે ભાઈ હવે થોડો ચાલે છે હાલો મમ્મી આપણે તમે પેલા બેઠી જાઓ ના પાડતી તમારે સારા બેહવાનું આવું જાવું નતું ને નહીં મારે બારી પાસે બેહવાનું તું આ બાજુ બેઠજે મમ્મી વિચારે એમાં બધા હરખા જ છે તો આપણે છે ને મમ્મીને એને પૂછવું નથી પણ પૂછ્યા વગરનું બેઠી જવાનું છે જગ્યા તો કરો બે ત્રણે હપીને ખાજો હો બચ્ચુની હો મમ્મી બચ્ચુની હો હાજુને જો બાય નહીં હો આવજો બાય આવી હું આવવાની છું એકવાર આવીશ હા રજા હોય ને ત્યારે સારું આવજો બાય તો હવે જો મમ્મીની જતા રહ્યા છે ને હવે આપણે જવાનું છે ઘરે ને આપણે ઘરે જઈને તો કેમ કે કામ બધું કરવાનું જ છે ખબર જ છે મમ્મીની જતા રહ્યા એટલે હવે કામ તો બધું આપણા માથા ઉપર છે તો હાલો હવે આપણે પૈસા દઈ દઈએ થોડો ઘણો ભાગ લઈ લઈએ અને પછી આપણે જઈએ ઘરે વ્લોગને આપણે અહીંયા પૂરો કરીએ છીએ આશા રાખું છું આજનો વ્લોગ તમને ગમ્યો હશે ગમ્યો હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં મળીએ એકબીજા નવા વ્લોગમાં ત્યાં સુધી બધાને જય સિયારામ બાય બાય